Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with the Adhyay number 18, that is a Moksha Sannyasa Yoga, and Shloka number 70. Yadeshyate chayimam dharmyam samvadamavayoho जानयज्जेन तेनाहम् इष्टस्यामिति તે મતિઃ. એનો અનુવાદ એવી રીતે છે કે હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે આમાં સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુનનો છે. શ્લોક નંબર 71. શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ સોऽપि મુક્તઃ શુભાલોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણાં. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે આ અધ્યાયના 67મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટપણે નિષેધાજ્ઞા આપી છે કે ભગવાનનો દ્વેષ કરનારા મનુષ્યોને ગીતા સંભળાવી નહીં. બીજા શબ્દોમાં ભગવદ્ ગીતા માત્ર ભક્તો માટે જ છે, પરંતુ એવું બને છે કે કેટલીક વખત ભગવદ્ ભક્ત જાહેરમાં પ્રવચન કરે છે અને તેમાં બધા જ શ્રોતાઓ ભક્તો હોવાથી અપેક્ષા રખાતી બધા જ શ્રોતાઓ ભક્તો હોય એવી આશા રખાતી નથી. તો પછી આવા લોકો જાહેરમાં પ્રવચન શા માટે આપે છે? અહીં ખુલાસો કરવામાં આવ્યો છે કે બધા જ લોકો ભક્તો નથી હોતા. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ કૃષ્ણનો દ્વેષ નથી કરતા, જેમને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવી શ્રદ્ધા હોય છે. જો આવા લોકો ભગવાન વિશે કોઈ સાચા ભક્ત પાસેથી સાંભળે તો તેઓ પોતાના સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને પુણ્યાત્માઓના લોકને પ્રાપ્ત કરે છે. માટે ભગવદ્ ગીતાના શ્રવણ માત્રથી પોતે શુદ્ધ ભક્ત થવાનો પ્રયત્ન ન કરનાર મનુષ્યને પણ પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. એ રીતે શુદ્ધ ભગવદ્ ભક્ત દરેક મનુષ્યને અવસર આપે છે કે તે સર્વ પાપથી મુક્ત થઈને ભગવાનનો થઈ જાય, ભક્ત બની જાય. સામાન્ય રીતે જે મનુષ્ય પાપ મુક્ત હોય છે, જેઓ પુણ્યાત્માઓ હોય છે, તેઓ બહુ સહેલાઈથી કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે. અહીં પુણ્ય કર્મણામ શબ્દ મહત્વપૂર્ણ છે. આનો નિર્દેશ વૈદિક શાસ્ત્રોમાં વર્ણવેલ અશ્વમેઘ જેવા મહાન યજ્ઞો કરનારા પ્રતિ છે. જે મનુષ્ય ભક્તિનિષ્ઠ હોય છે પણ શુદ્ધ ભક્ત હોતા નથી, તેઓ ધ્રુવલોક પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં ધ્રુવ મહારાજ અધિષ્ઠાતા પુરુષ હોય છે. તેઓ ભગવાનના મહાન ભક્ત છે અને તેમનો એક વિશેષ ગ્રહ છે જે ધ્રુવલોક કહેવાય છે. શ્લોક નંબર 72. કચ્ચિદેતચ્છુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા કચ્ચિદજ્જાસમ્મોહ પ્રણશ્ચસ્તે ધનંજય. હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આ શાસ્ત્રને એકાગ્ર રીતે સાંભળ્યું છે? અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? આ ગીતાનો છેલ્લો અધ્યાય છે અને ભગવાને આગળના બધા જ અધ્યાયોમાં કૃષ્ણના અર્જુનના જે પણ પ્રશ્નો છે એનો જવાબ આપવાનો અને હવે પૂછ્યું છે કે શું હવે તારું અજ્ઞાન અને મોહ દૂર થયા છે? ભગવાન અર્જુનના ગુરુ રૂપે વર્તી રહ્યા હતા. તેથી શિષ્ય અર્જુનને આખી ભગવદ્ ગીતા યોગ્ય રીતે સમજી લીધી છે કે નહીં એ બાબતમાં અર્જુનને પૂછી લેવાનું તેમનું કર્તવ્ય હતું.
જો સમજાય ન હોય તો ભગવાન ગમે તે મુદ્દો પુનઃ સ્પષ્ટ કરવા અથવા જરૂર હોય તો સંપૂર્ણ ભગવદ્ ગીતા ફરીથી સમજાવવા તૈયાર હતા. વસ્તુતઃ કૃષ્ણ પાસેથી અથવા તેમના પ્રતિનિધિ સદ્ગુરુ પાસેથી ગીતા શ્રવણ કરનાર મનુષ્યનું સર્વ અજ્ઞાન દૂર થઈ જાય છે. ભગવદ્ ગીતા કોઈ એવો સાધારણ ગ્રંથ નથી કે જે કોઈ કવિ કે નવલકથા લેખક દ્વારા લખાયો હોય. તેને તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહેલ છે. જે ભાગ્યશાળી મનુષ્ય આ ઉપદેશોને કૃષ્ણ અથવા તેમના સાચા આધ્યાત્મિક પ્રતિનિધિ પાસેથી સાંભળે છે તે નક્કી મુક્ત પુરુષ થઈને અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.